એમાં એવું હતું, જવી કાકીને એવી રીતે ફોન આવ્યો હતો કે એના લગ્ન થયા ને એને ખોરો ન ભરાણો 4 વર્ષ સુધી. તો એવા મુસીબતમાં તીતુ કાકા અને જવી કાકી મૂંઝાઈ ગયા કે ન પૂછો વાત. એમાં ઓચિંતાને એક સાધુ આવ્યા ઘીરે, અલખ નિરંજન કરીને સાધુ આવ્યા. એટલે કીધું કે બોલો બેટા, શું મારે લાયક કામ હોય કયો. એટલે જવી કાકી એમ કીધું કે મારે શેર માટીની ખોટ છે અને મારા સંતાનમાં કાંઈ નથી. એટલે કે બાપુ કે કાંઈ વાંધો નહીં, મૂંઝાતા નહીં, હું અમરનાથ જઈ અને દીવો કરી આવીશ, પછી તમારે સંતાન થાય હે, કાંઈ ચિંતા કરો માં. હવે એ વાતના વાયણા વાઈ ગયા. જવી કાકીને ઓછામાં ઓછા 4 દીકરીઓને 5 દીકરા થયા. એમાં ઓચિંતાનો એ સાધુ આવ્યા અને કીધું કે ઓહો, આ બધું શું છે તમારે,